નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર માફી માંગી છે. આ વખતે માફી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે માંગી છે. એની સામે ક્ષત્રિય સમાજ જે છે તે હવે એક મહાસંમેલન કરવા જઈ રહ્યું છે, અને એ મહાસંમેલન મહેસાણા અને આવતીકાલે બારડોલીમાં થશે. આ સંમેલનની કેટલી મોટી ઇમ્પેક્ટ આવી શકે, અને વારે વારે પુરુષોત્તમ રૂપાલા જે રીતે માફી માંગી રહ્યા છે, જે રીતે CR પાટીલ માફી માંગી રહ્યા છે, આની પાછળ શું ખરેખર ભારતીય જનતા પાર્ટીને અહેસાસ થઈ ગયો છે કે ક્ષત્રિયો નુકસાન પહોંચાડી રહ્યા છે? આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. સર, રૂપાલાએ માફી માંગી લીધી અને રૂપાલાએ કીધું કે મારા માટે નહીં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ક્ષત્રિય સમાજ માફ કરી દે. આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, આ છે ને માઇન્ડ ગેમ છે. આ રાજકીય જેને કહી શકે ને એવો પ્રોપરગેન્ડા છે. આ હૃદયની વાત નથી. હૃદયની વાત હોય તો એક અને એક બે જેવું સિમ્પલ વાત છે. જે સમાજ ને જે નેતા રીસાણા છે એની જ માફી માંગી લ્યો એટલે વાત પૂરી થાય. એને બોલાવો મંચ ઉપર, અથવા એના મંચમાં તમે જાઓ, સમાજની જાહેરમાં માફી માંગી લ્યો, વાત ખતમ. તમે એટલે કે પરસોત્તમભાઈ રૂપાલા ક્યાં માફી માંગે છે? જે જાહેર સભા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મળેલી હોય છે. એમાં કેટલાક ક્ષત્રિયો પણ હોય છે, એ જુદી વાત છે. પણ એ તો ભાજપમાં તો છે જ ક્ષત્રિય, આપણે જાણીએ છીએ. જેને ક્ષત્રિય સમાજના નેતાઓ ભાજપૂતો કહે છે, રાજપૂતો નહીં. એટલે એ માફી માંગવી એ કેવું છે કે મને તાવ આવ્યો હોય ને હું તમને ગોળી આપું, તમે ગોળી ખાઈ જાઓ, મને થોડું મટી જાય. જેને દર્દ થયું હોય એને દવા આપવાની વાત છે. દર્દ કોને થયું છે? જે ક્ષત્રિય સંકલન સમિતિ અત્યારે આંદોલન કરી રહી છે, અને સૌરાષ્ટ્રભરમાં અથવા ગુજરાતમાં જ્યાં જ્યાં આંદોલનો ચાલે છે એ કોને કારણે, શું કામ ચાલે છે? ક્ષત્રિય સંકલન સમિતિના આદેશથી બધું થઈ રહ્યું છે. અને સમાજે પણ પોતાની રીતે આ ચલાવી રહ્યા છે. તો પરસોત્તમભાઈએ જાહેરાત કરવી જોઈએ. હું તો હજી કહું છું, આ બધું દર વખત એવું છે કે આપણે જયારે બેન કહેતા હોઈએ ને ત્યારે અમુક લોકો, એટલે કે પરસોત્તમભાઈ હોય કે ભારતીય જનતા પાર્ટીના રણનીતિકાર હોય, એ લોકો શું સમજતા હશે એ આપને કહું છું. એને એમ લાગતું હોય કે આ લોકો એટલે કે મીડિયામાં કર્મીઓ જે છે પોતાની જાતને ઓવર કોન્ફિડન્સમાં બહુ જ બૌદ્ધિક સમજે છે. પણ હકીકતે એમ કે એવું કરવાની કઈ જરૂર નથી. હવે હું તમને બ્લો બાય બ્લો કહું છું. જે અત્યારે પરસોત્તમભાઈ ચારેક વાર માફી માંગતા ફરે છે, એ સ્ક્રિપ્ટ, હું સ્ક્રિપ્ટ શબ્દ વાપરીશ, એ સ્ક્રિપ્ટ પણ આપણે આ જ ચેનલથી માંડીને અનેક ચેનલમાં આપણે કહી ચૂક્યા છીએ. અને એ વાત ત્યાં પહોંચી પણ ચૂકી છે કે તમારે આમ કરવું જોઈએ. કારણ કે એના હૃદય ઘવાણા છે, તો એ મગજથી શાંત ન થાય. હૃદયથી હૃદય જ વાત કરવી પડે, નંબર 1. નંબર 2, જ્યારે અમે એક વખત એમ કીધેલું બેન, આજથી 15 દિવસ 20 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક શીર્ષ નેતા, જેને ગુજરાત લેવલના શીર્ષ નેતાને બાય ફોન કરીને મેં સ્વયં એમ કીધેલું હતું કે જો તમે મને, ત્યારે રાજકોટમાં સંકલન સમિતિની બેઠક મળવા જઈ રહી હતી, એ દિવસે મેં ફોન કરેલો કે આજે રાજકોટમાં સંકલન સમિતિની બેઠક મળી રહી છે, તમે કોઈ પણ ભોગે સંકલન સમિતિ સુધી મને પહોંચાડી દો. વ્યક્તિગત આપણી જ વાત કરું બેન, વધારે પડતી જરાક ઓલી લાગે પણ કેવું પડે એટલે કહું છું કે મેં સ્વયં એમ કીધેલું કે તમે મને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં પહોંચાડી દો તો હું તમારો એજન્ટ નથી, પણ મને ક્ષત્રિય સમાજના દર્દની ખબર છે. તો સંભવ છે કે દેશ માટે એક જો અપીલ કરીશ તો એ તમારી સાથે ડાયલોગ તો કરશે જ. આ સમાધાન થઈ જશે અને પડતું મૂકી દેશે એવી વાત નથી કહેતી. મેં કીધું કે જે ખૂટે છે એ સેતુ ખૂટે છે. રાવણની લંકાથી રામેશ્વરની વચ્ચે જે દરિયો હતો ને, દરિયાની વચાળે સેતુ બન્યો એટલે તમે લંકા પાર કરી શક્યા. આ સેતુ નથી, તો હું સેતુ બનવા તે દિવસે તૈયાર હતો. કારણ એટલા માટે કે ક્ષત્રિય સંકલન સમિતિના જે નેતાઓ છે, શીર્ષ નેતાઓ, એ અને એના મિત્રો, એ બધા જોડે મારે ડાયલોગ ડિલિવરી થઈ હતી. અને મેં એનું
જાંચ તપાસ કર્યું હતું કે લોકોને શું દુખે છે અને ક્યાં એનું રેણ કરવું જોઈએ. એટલે મેં સરકારને એમ કીધું ભાઈ તમે કોઈ એવું મેકેનિઝમ જો કરી શકતા હો તો તમે મને સંકલન સમિતિ સુધી પહોંચાડો. તો આ દેશના હિતની વાત છે, ભાજપના હિતની વાત નથી વાત કરતો, ભારતના હિતની વાત હતી. એટલે મેં કીધું તમારું જે થવું થાય, મોઢે કીધેલી વાત કરું છું ને એ બધા આપણી આ ચેનલ થકી તો એ સાંભળવાના, એ લોકો જીવે છે ને સાંભળવાના છે. મેં એને એમ કીધેલું કે નથી તમે મને 5 પૈસા આપ્યા, નથી મારે જિંદગીમાં કઈ વ્યવસ્થા કરવાની, નથી હું તમારો એજન્ટ, કે નથી મારે આ કઈ ભૂમિકા ભજવવાની, મારી ઉપર કઈ દાગડધીના છે નહીં. પરંતુ મીડિયા કર્મી એટલે કે હું બંને તરફ જે રીતે આ ઇસ્યુને કવર કરી રહ્યો છું કેટલાક સમયથી, એટલે બંને તરફ એક એક પ્રકારનો ભરોસો બેઠો છે. સરકારના કેટલાક લોકોને એમ છે કે અમે જે રાધર હું જે કહું છું એ સરકારની મનમાં પડેલી વાત તો હતી જ, મને કીધી નથી, મેં સ્વયં વાત કરી, એના મનમાં હતી સરકારમાં કે આ વાત સાચી છે જે સંકલન સમિતિ સુધી પહોંચવી જોઈએ. અને સંકલન સમિતિને પણ એમ લાગ્યું કે એની જે દર્દની વાતો છે, જે હું ટીવીમાં કે આપના જેવી ચેનલમાં કહું છું, એ સંકલન સમિતિને હતું કે આ વાત જો સરકાર સમજે તો સૌથી ઉત્તમ વાત થઈ જાય એમ છે. આપની જાણ ખાતર શંકરસિંહજી વાઘેલા સાથે સંલગ્ન એવા એક ક્ષત્રિય અગ્રણીએ ગાંધીનગરથી મને ફોન કરીને વારંવાર કીધું છે કે કમસે કમ આપના વિડીયો, એટલે આ જે આપણે ડિબેટ કરીએ છીએ તે આપના વિડીયો જો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર જો સાંભળી લે તો પણ સમાધાન શક્ય છે. એટલે મેં 15-20 દિવસ પહેલા એમ કીધેલું કે સંકલન સમિતિ સુધી મને પહોંચાડી દો, હું ઈચ્છીશ ડાયલોગ ડિલિવરી કરવા. અને એક નાગરિક તરીકે કહું છું, મીડિયા કર્મી, કારણ કે પહેલી વાત હું એમ કહું કે હું પહેલામાં પહેલો તો ભારતીય છું, પછી હું બ્રાહ્મણ છું અને પછી હું પત્રકાર છું. પત્રકારી પ્રોફેશન છે, મારો સ્વભાવ મારો શું છે, ભારતીય છે. આ દેશમાં બે વર્ગ થતા હોય, બે જ્ઞાતિ કે કોઈ વર્ગ માથાકૂટ થતી હોય, જો એમાં તમે કોઈ પણ હિસાબે સલાહ મશવરા કરાવી શકતા હો તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે એક નાગરિક તરીકે. તો એ કોશિશ મેં કરેલી, ન થઈ. પછી જે કંઈ મેં વાતો કરી ભારતીય જનતા પાર્ટીની કે ક્ષત્રિય સમાજની, એ હવે બધું જ એના લેવલ પ્રમાણે હવે પ્રગટ થઈ રહ્યું છે. પરસોત્તમભાઈ દર સભામાં ક્ષમાયાચના કરતા ફરે છે, CR પાટીલે પણ ક્ષમાયાચના કરી છે. ક્ષત્રિય સમાજ નથી જ માનતો. શું કામ? સેતુ રામેશ્વરમ થી લંકા સુધીનો સેતુ ખૂટે છે આજની તારીખે. પણ રાજકોટમાં હર્ષ સંઘવી અને રત્નાકરજી બંને આવ્યા હતા, જ્યારે એક હોટલમાં મુલાકાત કરી ત્યારે પણ આ મેસેજ કન્વે કરેલો અમે કે તમે મને એક વખત, પણ આમાં મેં કીધું ને પ્રોબ્લેમ એ છે. પણ સર તમને એવું લાગે છે કે બીજેપી આ આખા મામલામાં ક્યાંક ઓવર કોન્ફિડન્સમાં હતી કે કારણ કે સત્તા છેલ્લા 27 વર્ષથી તેમની પાસે છે, એમાં નિલેશ કુંભાણી જેવા એક્ઝામ્પલ આપણી સામે છે, તો ક્યાંક બીજેપીને એવું હતું કે સત્તા અમારી પાસે છે એટલે ક્ષત્રિયો પણ માની જશે, પણ એમને ખબર નથી કે આ ક્ષત્રિય છે, ક્યાંક અન્ય સમુદાય નથી. બેન, 17% જેટલી જનસંખ્યા ધરાવતી પાટીદાર સમાજને એને જે રીતે હેન્ડલ કરી, અને પછી તમને કહું તો આપણી ભાષામાં કહું તો બેન્ડ વાળી, એના ઉપરથી એની અતિશય ઓવર કોન્ફિડન્સ જ હતો અને હજી છે. એને એમ છે કે આ તો 4-5% જનસંખ્યા વાળી આ કોમ છે. આખા રાજ્યમાં 1.5 કરોડ લોકોની આખી, આમ તમે જુઓ તો વાયા મીડિયા ગણો તો 1.5 કરોડ, બાકી જેને ખરા અર્થમાં ક્ષત્રિય રાજપૂતો જેને રજવાડા લેવલના કયો તો એ તો 75 lakhs ઓનલી. તો એને એમ થાય કે 70-75 લાખ લોકો છે ને ક્યાં આપણી, કારણ કે એની પાસે તો 2.5 કરોડ લોકો સીધી રીતે ભારતીય જનતા પાર્ટી સાથે બાકાયદા જોડાયેલા છે. 1.10 કરોડ એના સદસ્યો છે, 75 લાખ એના પેજ પ્રમુખ છે. 75 ગુણ્યા 3, અમે 2 અમારો 1, એ ભાષામાં એના 3 ગણો, એટલે એને પણ સંખ્યા ગણો તો ટોટલ મળીને એને ભારતીય જનતા પાર્ટી પાસે 3.10 કરોડ લોકો છે. એટલે એને એમ છે કે 6.5 કરોડમાંથી જો 50% જેવા ભારતીય જનતા પાર્ટી સાથે સીધી રીતે સંકળાયેલા હોય તો આપણે એમ કે કોઈને બહુ કાંઈ ઝૂકવાનું થતું નથી. આ બુદ્ધિપૂર્વક થઈ જાય તો સાચી વાત છે, પણ આ બુદ્ધિની લડત જ નહોતી. આ બુદ્ધિપૂર્વક ઉકેલ આવે એમ નથી, આ હૃદયની લડત છે, હૃદયપૂર્વક જ ઉકેલ આવે એમ છે. જે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે વિવિધ સભાઓમાં કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સાથે તમારે વેર નથી, મારી ભૂલ થઈ, હું ક્ષમા માંગુ છું, બહુ સારી વાત છે એ કરી રહ્યા છે, જરાય ખોટું નથી.
પરંતુ આ વાત કરવાની ક્યાં છે? જ્યાં દુખે છે ત્યાં તમારે મલમ લગાડવો પડે ને. દુખતું, હા, જ્યાં દુખે છે બીજે ક્યાંક ને મલમ તમે બીજે ક્યાંક લગાડો તો ક્યાંથી મટે? એટલે એ પોલિટિકલ ગેમ છે, એ ઉચિત નથી, એ વાજિબ પણ નથી. એ તમે સ્કોર કરવા માટે બરાબર છે કે હવે એનાથી શું થશે. અત્યારે જે ચાલી રહ્યું છે એનાથી એમ થાય છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ઇતર વર્ગમાં એટલે કે 18 વર્ણને એવું ઠસાવવા માંગે છે કે જુઓ ભાઈ, અમે વારંવાર માફી, ક્ષમાયાચના કર્યા જ કરીએ છીએ, ખમ્મા બાપુ. પણ બાપુ ખમ્મા કરતા નથી, એવું હવે એ ચિત્ર ઉપસાવવા માંગે છે. એટલે 18 વર્ણને સ્વાભાવિક જ, કારણ કે સાંભળવા વાળું 18 વર્ણ છે, ક્ષત્રિયો તો ઓછા છે, તો લડી રહ્યા છે. તો 18 વર્ણને એમ લાગે ખરું કે ભાઈ વાતે વાજીબ છે, એક ભૂલ થઈ ગઈ છે, માણસ સ્વીકારે છે, જાહેરમાં સ્વીકારે છે, ક્ષમા માગે છે, પછી શું હોય એમ. હવે એને ખબર, ઈ બંને પક્ષ જે છે, પરસોત્તમભાઈ અને ઓડિયન્સ, ઈ બંને આમ જુઓ તો એક પક્ષ છે, સામે છે ક્ષત્રિય સમાજ. તો કોઈ, હજી તમને કહું છું, જે સેતુ ખૂટે છે એની કોઈ વાત નથી કરતું કે તમે અહીંયા માફી માંગો છો તો જાઓ ક્ષત્રિય સમાજની માફી માંગી લો ને વાત પૂરી થાય. તમે સંકલન સમિતિ કઈ પાકિસ્તાનની તો છે નહીં, એ તો આપણા મિત્રો છે, સંબંધીઓ છે, કુટુંબ છે, કબીલા જેવા છે. તમે સંકલન સમિતિના વડાઓને કયો કે એક કામ કરો, પરસોત્તમભાઈ તમારે ત્યાં હાજર થાય. તમે કયો એક રાજ્ય લેવલનું મહાસભા બોલાવતો હોય તો ત્યાં આવે, તમે કયો એમ. પણ હવે તો જોકે બહુ મોડું થઈ ગયું, એટલે હવે તો એ સંભવે નથી. પણ કહું છું, શરૂઆતમાં પણ આ જ કરવાની જરૂર હતી. ક્યારે? જયરાજસિંહના ફાર્મ હાઉસમાં મીટિંગ થઈ ક્ષત્રિય સમાજના નામે, જેને આ લોકો ભાજપુ તો કહે છે, ત્યાંથી આ બાજી બગડી છે. તો ત્યારે જ મેં આ બધી વાતો અમે તો ત્યારે જ કરતા હતા કે ભાઈ તમારી એક ભૂલ થઈ ગઈ છે. તમે હવે ભારતીય જનતા પાર્ટીના લોકો હતા એટલે એ ભલે ક્ષત્રિય છે પણ એ ભાજપની સાથે સંલગ્ન છે, રીસાયેલા છે, એ ભાજપ સાથે સંલગ્ન એવા રીસાણા નથી. એ લોકો આખા ઇન્ડિવિજ્યુઅલ છે. ને કરણસિંહજી બાપુ હોય કે રમજુબા બાપુ હોય કે બીજા કેટલાક રજવાડાઓ જે છે, હવે એ આખા ન્યુટ્રલ છે. એને સમાજ હારે જ લેવા દેવા છે, એને કોઈ પક્ષ હારે લેવા દેવા નથી આજની તારીખે. તો જે તમે ક્ષમાયાચના ગણેશગઢમાં, ગોંડલમાં કરી જયરાજ બાપુની હાજરીમાં, એ જ પ્રકારની વાત તમે ત્યાં પેલા કહેતા હો તો પહોંચાડો કે ભાઈ અમે તમને માફ, એ મંજૂર નથી. ઓકે, તમને શું મંજૂર છે? ક્ષમાયાચના લાગે વળગે ત્યાં સુધી. તો તમારી અદાલત, ભરી અદાલતમાં હું જ આવું, એટલે કે પરસોત્તમભાઈ રૂપાલા આવે ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવે ને ક્ષત્રિય નેતાઓ પણ આવે જે અત્યારે ભાજપમાં છે. તો કોઈ મારી નથી નાખે એમ ભાઈ. આ કઈ ભારત પાકિસ્તાનની કોઈ યુદ્ધ નથી. એટલે તમારો સમાજ છે, 70% લોકો, ક્ષત્રિય સમાજ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે દાયકાઓથી જોડાયેલા છે. અને એ તમને જાણે છે કે આ જ એક માત્ર આમ જુઓ તો પક્ષ છે જેમાં હિન્દુત્વ નામની કોઈ વસ્તુ, રાષ્ટ્રપ્રેમ ને હિન્દુ પ્રેમ કે દેશભક્તિ કે જે કાંઈ છે એ બીજા બધાની કમ્પેરમાં, બીજા શત્રુ છે ને આ જ મિત્ર છે એમ આપણે કહેવાનો દાવો નથી, કે બીજા દેશદ્રોહી છે ને આ જ દેશપ્રેમ એમેય નથી. પણ જેને ગાય વગાડીને કાંઈક હિન્દુત્વની વાત કરી રહ્યા હોય તો એ સ્વાભાવિક જ વાત છે કે ભારતીય જનતા પાર્ટી છે. બાકી સ્ટાલિન કઈ હિન્દુત્વની વાત કરતી તો સનાતનને ખતમ કરવાની વાત કરે છે. દાખલા તરીકે કર્ણાટક એટલે કે દક્ષિણ ગુજરાત બાજુના લોકો, દક્ષિણ ભારતના. તો મમતા બેનર્જી છે, એની પોતાનો વ્યૂઝ અલગ છે, તમે જાણો છો. કોંગ્રેસ તો રામલલાના મંદિરમાં દર્શનાર્થે પણ આવ્યા નતા. અને બાકીના બધા લોકો જે ડાબેરી પક્ષો કહેવાય છે એ તો આને કાળો દિવસ મનાવે છે રામની પ્રતિષ્ઠાને. એટલે તમારે બેહવાની બીજી તો કોઈ ક્ષત્રિય સમાજ માટે બેહવાની કોઈ ડાળ તો બીજી છે નહીં. એક માત્ર ભારતીય જનતા પાર્ટી છે. તે ભાજપે પણ સમજવું જોઈએ કે અત્યારે સત્તા ઉપર આપણે છીએ, આપણે એટલે કે ભાજપ છીએ. તો જો ભાજપને ખબર પડવી જોઈએ કે હંમેશા તમે બે વાહન ટકરાય ને એમાં નાનું વાહન હોય ને એનો વાંક કોઈ દિન, સાયકલ ને ખટારો ભટકાય પબ્લિક કેરિયર, તો તમે જો છાપામાં શું આવે કે પૂર ઝડપે દોડતા પબ્લિક કેરિયરે સાયકલિસ્ટને ઉડાડ્યો, એટલે કે ઉડાડવા માટે નીકળ્યો હોય હવારના પૂરમાંથી કે આજે ગમે એમ કરીને ઉડાડવો છે, સાયકલ વાળો અંદર કરી ગયો હોય, એ કોઈ ન કે, કારણ કે નાનો છે. તો અત્યારે ક્ષત્રિય સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ગણો અને હોદ્દાની દ્રષ્ટિએ ગણો તો એ નાનો ગણાય. તમે સંખ્યા અને હોદ્દાની દ્રષ્ટિએ સરકારમાં છો એટલે મોટા ગણાય. ભારતીય જનતા પાર્ટીએ હવે જે કરી રહ્યા છે એ થોડું ઘણું ને પોલિટિકલી ગેમ છે, પણ જે કરી રહ્યા છે 15 દિવસ 20 દિવસ પહેલા કરવું જોઈતું હતું. ને હજી કહું છું, આમ તો હવે ઘણું બધું પાણી વયું ગયું છે, જુદી વાત છે, પણ તમારે સંકલન સમિતિ સાથે સેતુ બાંધવો પડે કોઈ પણ ભોગે.
પણ સર અહીંયા વાત તો એ છે ને, સંકલન સમિતિ સાથે સેતુ કરે, પણ સંકલન સમિતિ, કારણ કે આખા આંદોલનનો કોઈ ચહેરો જ નથી, સંકલન સમિતિ પણ એક જ વાત ઉપર અડેલી છે, કારણ કે એમાં કોઈ એક વ્યક્તિ જો આ કરે તો એ વ્યક્તિને સમાજ વિરોધી વ્યક્તિ તરીકે સાબિત કરી દે છે એ લોકો. અને સવાલ હવે માત્ર એ આવે કે રૂપાલાને રદ કરવાની વાત હતી, જે બીજેપીએ ન કરી, અને હવે ભાજપ વિરોધી મતદાન કરવાની વાત છે, એટલે સંકલન સમિતિમાં પણ એવો કોઈ ચહેરો નથી. પણ એ તો બધું હવે ને બેન, એક સમયમાં તો હતો જ ચહેરો. આપની કહું, હમ લાલ બાપુ ચહેરો હતા, છે ને રહેશે. નથી એવી, આમાં એવું છે, ઉપયોગ નથી કરવો, કારણ કે દરેકને એમ છે કે માછલીની આંખ વિંધાય તો મારાથી વિંધાય, બાકી કોઈથી ન વિંધાય, જેથી હું ધનુર્ધર છું એમ ખબર પડે. આ પ્રોબ્લેમ ન્યા જ છે. હર્ષ સંઘવી થી માંડીને જેને અત્યારે હવે એ હેલિકોપ્ટર લઈને ફેરકણા લઈને ફેરા કરે છે ચારેકોર, તો ભલામણા 15-20 દિવસ પહેલા અમે મોઢે કીધું, અને ત્યારે તો અમે, એટલે કે વ્યક્તિગત, હવે આપણે આત્મશ્લાઘાની બેન વાત નથી કરતો, પણ મેં એક સમયે મને એવી ગેરંટી લાગતી હતી કે આ બંને સમાજ વચ્ચે સેતુ બની શકાય એમ છે, એટલે મેં ત્યાં સુધી વાત કરેલી કે દાખલા તરીકે હું નિષ્ફળ જાઉં તો પત્રકારિતા છોડી દઉં, પેન મૂકી દઉં સાહેબ. તો એનામાં એટલી તો કોમન સેન્સ હોવી જોઈએ ને કે 30 વર્ષ જૂનો એક છાપાવાળો ગમે એમ તો નાનો મોટો પત્રકાર છે ને આટલા વધુ કોન્ફિડન્સથી કહી રહ્યો હોય, અને એ તમારા હિતમાં જ, તમારા એટલે કે બંનેના હિતમાં જ વાત કરો. મેં તો કીધું નથી તમે મને ભારત રત્ન આપી દેજો, કે મને તમે સમથિંગ, મેં મારે તમારું રેશનિંગ કાર્ડ જોતું નથી ભાઈ. ભગવાનની દયા છે, બધી આનંદ મંગળ કરીએ છીએ ને, એક મુઠ્ઠી જેવડું પેટ છે, એ ભરવા હાટું 5 મણની કાયા આખી ઝુકાવી પડે એટલો સામાન્ય માણસ નથી. ખાઈએ પીએ મજા કરીએ છીએ. તો મેં એમ કીધેલું કે ભાઈ મને એ જડીબુટી દેખાય છે ક્યાંક, અને એ જડીબુટી છે, તમે મને વાપરવાનો, ઈલાજ ખાલી કરવાનો સવાલ મને ત્યાં મોકલી દો, ધેટ્સ ઓલ. બાકી હું છું, સંકલન સમિતિ છે, તો એ કઈ કમ નથી. સંકલન સમિતિ કઈ, અને હું કોઈ જાદુગર નથી. તો સવાલ બેન એટલો હતો કે એને તક આપવાની જરૂર હતી, પરંતુ તક ન આપી. એટલે બીજેપીનો ઓવર કોન્ફિડન્સ હતો, એ બીજેપીનો ઓવર કોન્ફિડન્સ હતો, અને એને સત્તાધારી મદ પણ હતો બેન. એના મગજમાં એમ છે, મેં આપને પહેલા કીધું એમ, કે જો 17% જેટલી પાટીદાર સમાજની આખી કોમ હતી, એને જો અમે કંઈક મેનેજ કરી શકાયું તો 4-5% વાળા ક્ષત્રિય સમાજને શું. પણ મેં આપણે વારંવાર આપણે કહીએ છીએ એમ કે તમે જંગલના તમામ પ્રાણીઓની જ્યારે જનસંખ્યાની ગણતરી થાય ને, એમાં સિંહને એમાં ન ગણાય. શિયાળિયામાં એ જુદી કોમ છે, સિંહથી તો શરૂ થાય. એક જ હાવજ હોય ને સામે હંધાઈ પાણી એક આરે પીતા હોય તો સમજો કે સામેના છેડે સિંહ છે. તૈયાર બધા લોમડીથી માંડીને બધા એક જ કિનારે પાણી પીતા હોય, સમજી લ્યો. તો સવાલ એ છે કે આટલી, અને બીજું કે ખરેખર આ મેનેજેબલ છે. આ કોમ કોઈ વટે તો પછી ચડે, તમે એની અરે મૂછે તાદ એને વાત જ ન કરી શકો. તમે એને બાકાયદા બુદ્ધિપૂર્વક, એટલે કે હૃદયથી મનાવી જ શકો કોઈ પણ ભોગે. અમે બ્રાહ્મણ છીએ કર્મે, તો તમને કહું કેટલાક વડીલો અમારી સાથે છે સાહેબ, અમારી અરે વાત કરતા પહેલા એમ કે છે કે ભૂદેવાય નમઃ, પછી તો વાત કરે છે. અમે બ્રાહ્મણ છીએ, બીજું બ્રાહ્મણીઓ કરતા નથી, ખોળીએ બ્રાહ્મણનો જીવ છે. તો આ સમાજ કેવો, તમે જો ગૌ બાળ પ્રતિપાળ, આજની તારીખ પણ એ અમને એમ કે સાહેબ તમે બ્રાહ્મણ, કેટલીક વખત આપણે એને વિરુદ્ધમાં લાગતો એવું બોલ્યા છીએ, તો અમને કે છે લોકો કે સાહેબ તમે બ્રાહ્મણ છો એટલે વધારે કઈ નથી કહેતા, પણ હવે ફલાણું આમ છે, ઢીકણું તેમ છે, વિચાર કરો. તો હજી એનામાં એ સંસ્કાર તો છે કે ભાઈ કમસે કમ બ્રાહ્મણ છે તો આપણે બ્રાહ્મણને કઈ વધારે ન કહીએ, સમજી લો. તો એ જ વાત તો મેં આ લોકોને કરેલી, ભારતીય જનતા પાર્ટીને, કે ભાઈ હું તમને કહું છું, પત્રકારિતા છોડી દઉં, જાઓ તમે. આ મને ખાલી સંકલન સમિતિ બેઠક કરાવડાવી દો. આ 20 દિવસ પહેલાની વાત કરું છું ને, ગુજરાતના ટોચના ભારતીય જનતા પાર્ટીના નેતાને વાત કરી હતી, ને પછી હર્ષ સંઘવીને રત્નાકરજી રૂબરૂ વાત થયેલી વાત કરું છું. એ તો પછી પેલા આ જુદી વાત છે. બધા ખોખો રેમાં, છગન કે મગનભાઈ કયો, મગનભાઈ કે છગનભાઈ ને કયો, એમ બુદ્ધિપૂર્વક હંધાય ગેમ રેમાં. કારણ કે બધાને, હું એમ માનું છું, બધાને એમ હતું કે હવે કાલ સવારે માની લો કે ન કરે નારાયણને, હું ઇનકેસ સફળ જાઉં તો એને એમ લાગે ને કે કાલ સવારે તો જે આપણે સમજી શકીએ છીએ, જે હોય ઈગો ક્લેશ, કે ભલામણ આ હવે એ એના મગજની રાય હતી. તો મેં તો એને કીધું કે મારે કઈ સાંભળવું, હું તો તમને એટલું કહું, તમે બંને ખોટા કુટાઈ મરોમાં, તમારી ભૂલ 100% થઈ છે. તો આ સમાજ ક્ષમા આપવા માટે થઈને ઇતિહાસથી માંડીને આજ સુધી ખ્યાતિ પ્રાપ્ત છે, પણ એને એ સેન્સમાં વાત કરવી જોઈએ. એ હવે બધું પતી ગયું છે બેન. હવે સ્ટીલ અત્યારે શું ચાલી રહ્યું છે, અત્યારે પણ માઇન્ડ ગેમ ચાલી રહી છે. પરસોત્તમભાઈ સાચા છે, એ માફી માંગતા 100% ફરે છે, એમાં ના નથી, પરંતુ એ અધૂરપ છે. કારણ કે જે ક્ષમા યાચના એને ક્ષત્રિય સમાજની સાથે કરવી જોઈએ, કોઈ મારી નાખે એમ નથી આજની તારીખે.
સંકલન સમિતિના એ માણસો મેં તમને કીધું એમ હવે કઈ શત્રુતા નથી બંધાઈ ગઈ, એની યારે વાત તો થઈ જ કેમ છે ને. તો અને જો માની લ્યો બે ઘડી કે તમે આ સંકલન સમિતિ યારે આવા અબોલા જેવા થઈ ગયા હોય અથવા તો એનું મોઢું જોઈ ન હોતો કે એની યારે બેસી શકતા ન હોય તો ધૂળ પડી તમે હું પાકિસ્તાન યારે હું તળું તમે કરી શકવાના? આ તો આપણા છે. એટલે એ તો ખોટી વાત છે. તો ગળે શું ઉતરે તમે પાકિસ્તાનની ભાષામાં જવાબ દેશો? એટલે એવું વાત છે. તો શત્રુની કે આ મિત્રોને મનાવવા એ બહુ અઘરી વાતો હોય છે. શત્રુ અરે તો ભડાકાય કરી શકાય. આ તો મિત્રો છે, તમે એને હજી સેતુ શું કામ નથી બાંધતા એ જ આપણને મોટું આશ્ચર્ય છે. કારણ કે હવે એક તો નક્કી થઈ ગયું પરસોત્તમભાઈને બદલાવાનો પ્રશ્ન. હા બેન બોલો. પ્રશ્ન એ તો પ્રશ્ન જ નથી. તમે કહી રહ્યા છો કે માઇન્ડ ગેમ છે. આ માઇન્ડ ગેમ કયા પ્રકારની અત્યારે હવે ભારતીય જનતા પાર્ટી રમી રહી છે? માઇન્ડ ગેમ એ પ્રકારની છે કે પરસોત્તમભાઈ અને CR પાટીલ એ લોકો જાહેરમાં જે ભારતીય જનતા પાર્ટી ઓડિયન્સ જે છે ત્યાં એમ કેતા ફરે અને ઈ ઓડિયન્સમાં 18 વરણ હોવાના, ક્ષત્રિયો પણ દેખાવ પડતા હોવાના. કેટલાક તો ભાજપમાં છે એટલે આવવું તો પડે ને, આ લોકો રાખે ખરા. ન આવવા માંગતા હોય તો બુદ્ધિપૂર્વક બોલાવે કે સાફા બાફા પહેરીને આવજો એટલે ખબર પડે તમે ક્ષત્રિય જુઓ. ઓકે, એટલે એક તો એ હોય મંચ ઉપર 5-7 હોય ને ઓડિયન્સમાં 50-50 લોકો હોય ક્ષત્રિય સમાજ. એટલે એને ઉદ્દેશીને વાત કહી શકાય એમ કહું છું કે અહીંયા ક્ષત્રિય સમાજ બેઠો છે. દર વખત આપણે જાણીએ છીએ એ રીતે એ કે જ છે કે ક્ષત્રિય સમાજ બેઠા છે. પણ માઇન્ડ ગેમ કેમ છે? બાકી જે ઓડિયન્સ છે એ 18 વર્ણમાંથી આવે છે, તમામ વર્ગમાંથી. ઓકે, હવે એને આ મેસેજ એવો કન્વે કરવામાં આવે છે કે જ્યારે પરસોત્તમભાઈ ક્ષમા યાચના કરે તો શું કરે છે? સ્વાભાવિક જ કે છે ને કે ભાઈ હું કહું છું ભૂલ મારી છે, પણ એની સજા એમ કે નરેન્દ્ર મોદીને શું કામ, ભારતીય જનતા પાર્ટીને શું કામ, રાષ્ટ્ર માટે 18 કલાક કામ કરે છે શું કામ? તો પહેલા તો ક્ષત્રિય સમાજે કીધું જ તું ને કે ભાઈ ભાજપ તુમસે વેર નહીં લેકિન પરસોત્તમભાઈ તમારી ખેર નહીં. આ પેલું વાક્ય તો એ હતું, પગથિયું ના હતું. તમે ત્યારે જો સમજી ગયા હોત તો અહીંયા સુધી પહોંચ્યું ન હોત. પણ ન સમજ્યા અને તમે તમારા તોરમાં રહ્યા અને હજી ફેરકડા લઈને ફરો છો ને એ બધા એવાની યારે જ મીટિંગ કરો છો જેની યારે અમસ્તું આ લોકોને જામતું નથી હોતું. તો એ લોકો માને છે કે આ ભાજપૂતો છે, તો એની યારે મીટિંગ કરીને શું ફાયદો? એટલે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી હજી જે કરી રહી છે શું કરી રહી છે કે એને સંલગ્ન જેટલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એને એ આદેશ કરી રહી છે કે હવે ગમે એમ કરીને તમે આ થાળે પાડો એમ, કારણ કે અમે તમને એટલું મોટું પદ આપ્યું છે. એટલે આ તો બુદ્ધિપૂર્વકની વાતો છે. ભાઈ સાહેબ જે રીસાણા છે એને તમે શું કામ ના મળી શકાય? હું તમને કહું, મારા જેવો સામાન્ય પત્રકાર સાહેબ જો એને મળતો હું ફોન કરું તો હજી મને 50 લોકો હેલો હાય કરે છે. હવે મારી કોઈ હેસિયત નથી સાહેબ, સમજી લ્યો. સામાન્ય કર્મચારી છું પત્રકારમાં. તો મારા જેવાને જો સાંભળતા હોય તો આ તો બધા ખાનખાના લોકો છે, એને તો સાંભળે જ સાંભળે, પણ તમે કોશિશ નથી કરતા. એટલે વાદે અક્ષર તૂટ જાતે હે, કોશિશ કામયાબ હો જાતી હે. આને કોશિશ નથી કરવી, વાદો કર્યા કરવો છે. નરેન્દ્ર મોદી ક્યાં વેર છે ક્ષત્રિય સમાજને? પણ તમે ન માન્યા એટલે પછી આ ત્યાં સુધી વાત પહોંચી. હવે મહદઅંશે થઈ ગયું, હવે તો ઘણું બધું થઈ ગયું છે નો ડાઉટ, પણ હજી મતદાન આડે ઘણા દિવસો છે. નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે, જુનાગઢથી માંડીને અન્ય જગ્યાએ સભાઓ કરવાના છે અને સ્વાભાવિક જ એ તો આટલો પ્રતાપી માણસ છે એટલે કાંઈક એ પણ કરશે જ, બોલશે એવું કે જેનાથી કદાચિત રૂજ વળવી હોય તો વળે. એમાંય પણ ભારતીય જનતા પાર્ટી હજી જે અત્યારે ટૂંકમાં જે કરી રહી છે એ નરેન્દ્ર મોદી આવે છે ને બને ત્યાં સુધી એ હચવાય જે અવસર અને કાંઈ ગધેડો ન થાય એના માટે કરતા હોય એવું બધા. જે તમે આપનો પ્રશ્ન હતો ને કે માઇન્ડ ગેમ શું છે, માઇન્ડ ગેમ આ છે કે તમે એક તો દરેક સભાઓમાં કહેતા ફરો ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા બાપુ, ક્ષમા બાપુ, બરાબર. અને બીજું ફેરકણું લઈને આ બે ફેર્યા કરે છે હર્ષ સંઘવીથી માંડી બંને. હે ભાઈ સાહેબ તમે મનાવો, તમે મનાવો. ભાઈ મનાવી શકતા હોત તો આ 20 થયા ન હોત, આટલું હળગ્યું ન હોત ને. પણ આ બધું કેવું છે કે દસ્તાવેજી છે. જો મેં પ્રયાસ કરી લીધા, મેં અહીંયા મીટિંગ કરી, અહીંયા કરી, અહીંયા કરી, અહીંયા કરી, એ રેકોર્ડ ઉપર બધું આવે. રેકોર્ડ ઉપર આવે નરેન્દ્ર મોદીને કહે જો ભાઈ હું તમારા આટલું રાજ્ય આટલું તમારા આટલું એટલે ભારતીય જનતા પાર્ટી માટે હું આટલું આટલું દોડ્યો છું, મેં આટલી મીટિંગ કરી. પણ ધૂળ પડી ભલામણા તમે જે રિહાણા તો મળ્યા જ નથી. તમે તમારા મળ્યા, આઈસ્ક્રીમ ખાઈને છૂટા પડ્યા. તો એ ક્યાં અમથાય રિહાણા છે? અને એ તો અમથાય તમારા તાબે છે એટલે કહે કે હા બાપુ મુંજાતા ને અમે ક્યાંક કરશું. કોઈથી ભૂંજો પાપડે ભાંગો તો નથી, આ ગામે ગામ હળગી રહ્યા છે. તો સવાલ તો એ છે તમારે મળવાનું કોને હતું? ગમે એમ કરીને કેવું જોઈએ સંકલન સમિતિના માણસોને મુલાકાત કરાવડાવો, આપણે એની બેઠક કરીએ. ભલે ની 50 બેઠક કરવી પડે, તમે પાકિસ્તાન 1972 થી બેઠક કર્યા કરો છો. આ તો ઘરના માણસ છે. તો વાત શું છે, વાંધો શું છે તમને વાત કરવામાં? એક વખત નિષ્ફળ ગઈ, ભલે નિષ્ફળ ગઈ.
તમને લાગે છે સર જ્યારે પ્રધાનમંત્રી આવશે તો આ આખું જે 2 દિવસનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે વધારે લાંબો એમને કાર્યક્રમ પણ નથી રાખ્યો, અલગ અલગ ટોટલ 5 જનસભા રાખી છે 2 દિવસની અંદર, એની અંદર આ પ્રોબ્લેમને સોલ્વ થશે એવું આપને લાગી રહ્યું છે કે શક્યતા બહુ જ ઓછી છે? ના બેન, હવે તો શક્યતા ઘણી ઓછી છે, બહુ નહીં. કારણ શું છે, બધા ઢંઢેરા પીટાઈ ગયા છે, તરવારું નીકળી ગઈ છે, સરહદ ઉપર ગોઠવાઈ ગઈ છે ફોજ. હવે તો ક્યાં પાછું વાળવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. માત્ર એટલું નરેન્દ્ર મોદી પ્રત્યે હજી તમને કહું, એક જ ઓનલી વિમલ, એક જ દીવડો ટમટમે છે આશાનો, એનું નામ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. બીજું કોઈ નહીં, અમિત શાહ પણ નહીં. જો એમ માનતા હોય કે હું કઈ ખેલ નાખી દઉં તો એ વાતના દાળિયા સાહેબ, એ ભૂલ કરે છે. ભલે ગૃહમંત્રી ગમે એવા ખાનખાના હોય, કોઈ ભોજ્યોભાઈ સાંભળવા ખુશી નથી તમારી વાત. નરેન્દ્ર મોદી એટલા માટે બધા ક્ષત્રિય સમાજ 100% એમ માને તો છે જ કે આ મહાપુરુષ કમસે કમ તપસ્વી છે, દેશ માટે થઈને કાંઈ કરી રહ્યા છે, હિન્દુત્વ માટે કરી રહ્યા છે, હિન્દુ રાષ્ટ્ર માટે કરી રહ્યા છે, એમાં કોઈને સંદેહ નથી. એ 100% વાત સાચી છે. આજ સુધી એક પણ ક્ષત્રિયાની બેન દીકરી કે એક પણ ક્ષત્રિય નેતા એ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કઈ બોલ્યા નથી. વિરુદ્ધમાં કહું છું, બોલ્યા નથી. અપેક્ષા રાખી છે. ભૂતકાળમાં કેટલીક ક્ષત્રિયાની બહેનોએ કીધું છે, એક બે જૂના વિડીયો જાહેર કરીને કે ભાઈ આવો એક ફંક્શન હતું, નરેન્દ્ર મોદીએ કીધું હતું કે હું તમને કોરો ચેક લખી આપું છું, તમારે જે રકમ ભરવી ભરજો, એટલે કે તમારે જે જરૂર હોય ને કહેજો, કોરા ચેકમાં મારી સહી છે એમ. તો એ વિડીયો જાહેર કરીને ક્ષત્રિયાની બહેનોએ કીધું છે કે આ તમારી બેન દીકરીઓ, જો અત્યારે રણ મેદાનમાં દીકરીઓ, અને આ ખરેખર વિકરું પણ એને કારણે. ક્ષત્રિય સમાજ બેન એવો છે, આ લોકોને કાંઈ ખબર નથી કે આ કોણ સમાજ છે, એની હું રૂઢી છે, એની હું રીત રિવાજ છે, એના હું મલાજો છે. આ બાકી બધા જે લોકો અત્યારે ડિપ્લોમેટિક ચર્ચા કરે એને બુદ્ધિ નથી સાહેબ. આની બેન દીકરી જિંદગીમાં કોઈ શાકભાજી લેવાય બહાર ન નીકળે એ ટાઈપના માણસો છે. તમે સમજો, દરેકને એક લાકડીએ ન આંકવા જોઈએ, થોડી ગતાગમે હોવી જોઈએ. કોની યારે વાત કરો છો સાહેબ? તમારે બાપુ હોય ને એના ગઢ પાસે, એટલે કે એના ઘર પાસે જાઓ ને, જોરથી ખોખારાય નથી ખવાતા અમુક જગ્યાએ તો. નહીતર એ તમારું નેચરલ હોય તો પણ બહુ ખોખારા ખાવ તો સમાજ પૂછે એના લોકો કેમ ભાઈ બહુ ખોખારા ખાવ છો? આટલી મલાજા વાળી આ કોમ છે સાહેબ. એના લોહીમાં, આજે તમે રજવાડા છો કે નહીં, એ જન્મજાત રજવાડા છે, એના લોહીમાં જ એવું છે, પછી ક્યાં સવાલ છે? તો એની બેન દીકરી જયારે જો બજારમાં નીકળી હોય લડવા માટે થઈને, ક્ષત્રિયાણીઓ, એ કોઈથી સહન થાય એવી વાત નથી ક્ષત્રિય સમાજ માટે. એટલે ઓર વકરી ગયું છે. હવે એને ટાઢું પડવા મેં કીધું, આખી બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક જ માણસ છે જે એને કાંઈક પણ કરવું હોય તો એ અપીલ બપીલ કરી શકે. મેં આપને કીધું તેમ એ વડનગર નિવાસી નરેન્દ્ર દામોદર દાસ મોદી. વાત થઈ ગઈ પૂરી. એ પણ વડાપ્રધાન છે એટલે નહીં, એનું બાકીનું જે ઓરા છે એટલે કહું છું. તો સવાલ એ છે કે એ જે કંઈ કરે તે, પણ હવે શું થવાનું આપને કહું, એની કદાચ અપીલ આવે. 3-4 સભાઓ છે બુદ્ધિપૂર્વકની છે. હવે નરેન્દ્ર મોદીએ દેશની એક પણ જનતાને એક પણ યોજના વિશે કહેવાની જરૂર નથી. એ બધું આપણને જેમ શિવાજીનું હારડું બધાને મોઢે છે, હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં, એ ગીત જેમ આખા કાઠિયાવાડ સૌરાષ્ટ્રના દરેક બાળકોને એ સાંભળ્યા વગર કોઈ છોકરું મોટું થયું જ નથી એમ કે તો હાલે. તો આ બધી વાતો જેમ કંઠસ્થ છે, એવી નરેન્દ્ર મોદીની જે સેવાકીય પ્રવૃત્તિ કે યોજનાઓ બધી મોઢે છે એક. હવે એને કઈ કહેવાની જરૂર નથી કે મેં ઉજ્જવલા યોજના કરીને શૌચાલય બનાવી પૂછડું, બધાને બધી ખબર છે. એટલે હવે એક નક્કી થઈ ગયું છે કે તમારી યાર એમાં કઈ કોઈ ખામી છે નહીં. અત્યારે જે મત ઓછા થાય છે મતદાન, તો કેટલા દિવસથી ડિબેટ ચાલે છે કે મતદાન હિન્દી પટ્ટામાં ઓછું થયું છે. પેલા ફેસમાં 102 બેઠકમાં હતું, મતદાન બહુ ઓછું થયું છે, 3-4%. ગઈકાલે થોડું બોલી વધ્યું, સારી વાત છે, 60%ની આળેગાળે પહોંચ્યું. પણ મતદાન ઓછું થી શું થયું છે? જો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ભયંકર માણસને આક્રોશ હોત કે આ માણસ ખોટો છે અને દેશને સત્યાનાશ કરી નાખ્યો, તો દુનિયાભરના જેટલા વિરોધ પક્ષો જે છે એ બધા ઉરલીને મત કરત, ભયંકર મતદાન થાત. હવે બીજા બધાને ખબર છે કે સામે તો ભગવાન દયા છે, કઈ કોઈનું નામ લીધા જોગ નથી, વિશેષ કહું તો. અને આ ભાઈ જે અત્યારે ભલે દાવા ગમે એટલા મોટા મોટા કરે, પણ એમાં મહદઅંશે તો એ સાચા છે. કેટલીક વસ્તુ આપણી નજરે દેખાય છે. એટલે જે કમિટેડ હતા એ વોટર્સે શાંતિપૂર્વક મતદાન કરી નાખ્યું. ઉરલીને મતદાન કરવું જોઈએ, જેને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટિંગ કહેવાય છે, એ નથી થયું, ફિક્સ થઈ ગયું. તો અત્યારે તમને કોઈ નરેન્દ્ર મોદી અહીંયા 5-6 સભા જે જામનગર થી માંડીને જુનાગઢ કે જે કઈ સભા કરવાની ન્યાય એમ કહેવાના નથી જ નથી, ને કહેશે તો એ ટાઈમ બગાડશે.
કે મેં ઉજ્જવલા યોજના કરીને ફલાણી યોજના કરી, બધાને બધી ખબર છે. તમે એ કઈ બોલોમાં, તમે 5 જે કઈ સભા છે ને, હું તો કહું 5 સભા ક્ષત્રિયોને અર્પણ કરી દો. આ એક જ સમસ્યા. તમે જો ચૂંટણી લોકસભાની છે, જીતવાના નરેન્દ્ર મોદી છે, દેશની ચૂંટણી છે, વિશ્વની સાથે ભારતને તાલમેલ થાય એના માટેની ચૂંટણી છે. પણ તમે આખા ગુજરાતની 26 બેઠકમાં તમે જિંદગીમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ એવું સાંભળ્યું આટલા દિવસ થયા પ્રચારના મહત્વના, ક્યાંય રોજગારીની વાત નહીં, બેરોજગારીની વાત નહીં, હેલ્થની વાત નહીં, શિક્ષણની વાત નહીં, સલામતીની વાત નહીં, કોઈ મુદ્દા નહીં. પરસોત્તમભાઈ નું શું થયું, ક્ષત્રિય સમાજ નું શું થયું, પરસોત્તમભાઈ નું શું થયું, સાચી છે. તો તમે કલ્પના કરો કે આટલી હદે જયારે એક આટલો વિષય જાડો થઈ ગયો હોય સાહેબ, તો નરેન્દ્ર મોદીને હજી કહું છું, કોકે એના જે સલાહકાર, એની સલાહકારની જરૂર નથી, બુદ્ધિશાળી માણસ છે, એને કોઈ હિસાબે બીજા કોઈ મુદ્દામાં ટાઈમ પાસ કરવો જ ન જોઈએ. હું તો કોઈ 2 સભા કેન્સલ થાય તો વાંધો નથી. તમારી સભાને કારણે લોકો મત આપે એમ નથી. બધાને બધી ખબર છે ભાઈ, મત આપવાના જેને છે એ આપવાના છે. તમારે મેક્સિમમ ટ્રાય કરવી જોઈએ ક્ષત્રિય સમાજના રીસામણા જે છે એને મનાવવાની. કારણ એવું છે કે આ ચૂંટણીમાં તો કદાચ તમે જીતી જશો, કદાચ તમારી પાસે રાક્ષસી બહુમતી છે અને તમારી પાસે મેકેનિઝમ છે, બૂથ લેવલના કાર્યક્રમ બધું વગેરે વગેરે. ખેર, પણ કોઈ ચૂંટણી સારી એ ન કહી શકાય કે જેમાં તમે સીટ જીતી જાઓ પણ તમારી શ્રદ્ધા તમારા પ્રત્યેની તમે હારી જાઓ. લોકો હારી જાય ને એ લોકશાહી નથી, લોકો જીતે એ લોકશાહી છે. નેતા જીતે એ લોકશાહી નથી. આમાં એક સમાજ હારી જશે, સમાજની તમારા પ્રત્યેની શ્રદ્ધા હારી જશે અને તમે જીતી જશો તો એ તો ફાંટો પડવાનો, જીતવાનું નથી. કોઈ પણ શત્રુ દેશને જીતીને ક્યાંય મિત્રતા થઈ નથી, એ શત્રુતા જ વધી. તો એમ તમારે ક્ષત્રિય સમાજને માની લો તમે જીતી જાઓ તો પણ તો એ તો ઓર વધવાનું. એના કરતા તમારે બુદ્ધિપૂર્વક એના કરતા આ જ કરવાની જરૂર છે. કોઈ હિસાબે આમાં સમજણનો સેતુ બંધાય. કારણ કે હવે પછી શું થવાનું, આ 26 બેઠક તો તમે જીતી જ જશો, 2 ઘડી માની લઈએ જે થાય તે. પણ પછી જે જિલ્લા તાલુકા કક્ષાને જે ગ્રામ્ય લેવલની ગ્રામ પંચાયતોની ચૂંટણી આવવાની છે ટૂંકમાં, એમાં તો તમારે મોતના દિવસે લખી રાખો. માંડ ભારતીય જનતા પાર્ટીએ ગ્રાસરૂટ લેવલનું ગોઠવ્યું છે, ત્યાં કાંઈ કોઈનો ગજ વાગે એમ નથી. કારણ કે આખા ગામમાં 100 ખોરડા ઇતર કોમના 18 કોમના હોય, 18 વર્ણના, અને 2 ખોરડા ક્ષત્રિય સમાજના હોય, તો પણ એ બેની દણક જે છે ને આખું ગામ ગજવે એવી હોય ને હોય જ. એના બધા પ્રકારના કારણો હોય છે. કારણ કે એ લોકો આખા ગામની રખેવાળી કે સલામતી બાપુને કારણે થતી હોય છે. તમારી જાણતા એ કઈ વાત ખોટી નથી. 100% સાચી વાત. તો એ નડવાનું છે અને એ લાંબે ગાળે બહુ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાનું છે. આ 26 બેઠક જવા દો, તમે નાની મોટી સરસાઈથી કદાચ જીતી જાવ, 2-5 તમે હારો તો તમને ખબર પડે કે સમાજનું શું થાય. પણ જે ગણો તો આપણે ભવિષ્ય વેતા નથી, પણ જે મેકેનિઝમને કારણે માની લો તમે જીતી બી જાઓ તો પણ મેં કીધું એક સમાજ હારી જાય, એક સમાજની તમારા પ્રત્યેની શ્રદ્ધા જે છે એ જોખમાય, એ સાચી વાત ને સારી વાત નથી. નરેન્દ્ર મોદીએ જે કંઈ એના 2 દિવસના કાર્યક્રમ છે એ કાર્યક્રમ કેવળ ને કેવળ ક્ષત્રિયોને અર્પણ કરવા જોઈએ. બાકીનો સમાજ તો એની રીતે રાજી જ છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આપે જે વાત કરી એ બહુ સાચી વાત છે. કારણ કે હવે રૂપાલા અને બીજેપી એ માઇન્ડ ગેમ તરફ આગળ વધી રહી છે. જોઈએ કે આનું શું પરિણામ આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આપ પોતે શું વિચારી રહ્યા છો તે પણ અમને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.